મિત્રો આપણે 2.1 કમ્પ્લીટ કર્યું છે। હવે થોડા ઉદાહરણ જે આગળના બાકી છે 1, 2 અને 3 તમે જાતે કરી શકશો। આપણે ઉદાહરણ 4 થી જોઈએ કે જો P = 1 2 હોય તો વોટ ઇઝ P × P × Q। P × Q શું મળશે? તો ડાયરેક્ટ લખાય P × Q = 1 2 × 1 2 × 1 2। હવે પહેલાં શરૂઆત કરીએ આ બંને વચ્ચે ક્રોસ પ્રોડક્ટ કરવાની। તો 1 1 સાથે જોડાશે, 1 2 સાથે જોડાશે, એ જ રીતે 2 1 સાથે અને 2 2 સાથે ક્રોસ 1 2 જોડીએ। હવે મારે શું કરવાનું છે તો કે આ ચારે સાથે 1 ને જોડવાનું છે। તો ચારે સાથે 1 1 ને જોડતા જઈએ તો 1 1 1 1 1 ઓકે મેં 1 1 1 કર્યું, 1 1 2 પણ કરી લઉં। શું કર્યું તો કે પહેલી જોડ સાથે 1 જોડ્યો, પહેલી જોડ સાથે 2 જોડ્યો। હવે બીજી જોડને લઈએ 1 2 તો એ 1 સાથે જોડાશે અને 1 2 એ 2 સાથે પણ જોડાશે। એ જ રીતે 2 1 એ 1 સાથે જોડાશે અને 2 1 એ 2 સાથે જોડાશે। તે જ રીતે ચોથી જોડ 2 2 એ પણ 1 અને 2 સાથે વારાફરતી જોડાશે। ઓકે, તો મિત્રો આ મળી ગયું P × P। હવે ઉદાહરણ 5માં તમને એવું પૂછ્યું છે કે R જો વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો R × R × R આપણે એને R × R ને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ, કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ અને એ જ રીતે R × R ને પણ કેવી રીતે તમે દર્શાવી શકો। તો R × R એટલે બીજું કંઈ નથી મિત્રો, તમારી ક્રમયુક્ત જોડ છે જેમાં બે ઘટકો છે X અને Y, કે જ્યાં X એ પણ R માં છે અને Y એ પણ R માં છે। અને આપણે દ્વિયામાક્ષ પદ્ધતિ કહીએ છીએ, તમારું સમતલ। અને જ્યારે R × R ની વાત કરું છું ત્યારે એને લખાશે X Y Z, કે જ્યાં X Y અને Z ત્રણેય R માં છે અને આને કહી શકો તમે તમારો અવકાશ। અહીંયા X યામ, Y યામ અને Z યામ ત્રણેય છે એટલે અવકાશ। આપણે જે વિશ્વમાં આપણે રહીએ છીએ એ વિશ્વ, એમાં 3 ડાયમેન્શન છે, ત્રિયામાક્ષ પદ્ધતિ। અને આમાં દ્વિયામાક્ષ પદ્ધતિ માત્ર કોઈ બોર્ડની વાત કરીએ, કોઈ એક દિવાલની વાત કરીએ તો એ તમારું 2D છે અને જ્યારે કોઈ રૂમની વાત કરીએ તો રૂમ એ તમારો 3D છે। ઓકે, એ જ રીતે જો ઉદાહરણ નંબર 6ની વાત કરું તો A × B તમને આપ્યું છે PQ PR। મિત્રો આવા સમ આપણે કરી ગયા છે MQ અને MR। આ તમને આપ્યું છે, તમારે A અને B ફાઇન્ડ કરવાના છે। A બરાબર શું અને B બરાબર શું। ઓકે, તો પહેલી જોડ PQ છે તો A × B માં છે, એનો મતલબ કે પહેલો ઘટક પહેલા ગણમાં હશે તો લખી શકાય P ∈ A અને Q ∈ B। ચલો બીજી ઘટક લઈ લઈએ PR ∈ A × B, તો શું મળશે ફરીથી P ∈ A અને R ∈ B। તે જ રીતે MQની વાત કરું છું તો MQમાં પણ શું થશે, પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં। અને જ્યારે MRની વાત કરું ફરીથી A × B તો M ∈ A અને R ∈ B। જો તમને ખ્યાલ આવી જાય તો ફક્ત પહેલી અને છેલ્લી જોડ પરથી પણ તમને ગણ A અને B મળી શકે એમ છે। તો ગણ Aમાં બેઝિકલી P 2 વાર રિપીટ થાય છે, આપણે એક જ વાર લખવાનો છે। M પર 2 વાર રિપીટ થાય છે, આપણે એક જ વાર લખશું। એ જ રીતે ગણ Bમાં પણ Q એક વાર અને R એક વાર, એટલે ટોટલ બંનેમાં 2 સભ્યો છે। નંબર ઓફ A × B મૂક્યા હોય, પૂછ્યા હોય તો તમારા 4 થશે। A × B સોરી હા A × B 4 થશે। A × Bમાં 4 ઘટકો છે તો નંબર ઓફ A × નંબર ઓફ B એટલે 2 × 2 4 થઈ ગયા। જે મારી આ જે સિચ્યુએશન છે A × Bના 4 ઘટકો એની સાથે બિલકુલ મેળ ખાય છે। આપણે સ્ટાર્ટ કરીએ આપણી એક્સરસાઇઝ નંબર 2.2। બહુ ઇઝી એક્સરસાઇઝ છે, આખું ચેપ્ટર ખૂબ જ ઇઝી છે, માત્ર થોડી ઘણી વસ્તુઓ ધ્યાનમાં રાખશો એટલે બિલકુલથી આવડી જાય એવું ચેપ્ટર છે। પહેલું આપ્યું છે તમને પ્રશ્ન 1, A = 1 2 3 up to 14।
આર ઇક્વલ ટુ તમને જે સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે, આપણું જે રિલેશન છે, એ રિલેશન કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે, એક્સ વાય કે જ્યાં 3x માઇનસ વાય ઇક્વલ ટુ 0 અને તમને એવું કીધું છે કે એક્સ અને વાય બંને બિલોંગ્સ ટુ એમાં છે. એક્સ અને વાય બંને બિલોંગ્સ ટુ એમાં હોય તો જો એથી એ પરનો સંબંધ હોય એટલે તમારો જે આર છે એ સબસેટ છે એ ક્રોસ એનો, તો તમારે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. પહેલાં તો આને સમજી લઈએ. તમને આપ્યું છે 3x માઇનસ વાય ઇક્વલ ટુ 0, તો એનો મતલબ કે હું વાય ઇક્વલ ટુ 3x લખી શકું. ઓકે, હવે હું સ્ટાર્ટ કરું છું. એક્સની વેલ્યુ 1 બાય 1 મૂકવાનું. એક્સની વેલ્યુ મૂકશો, વાયની વેલ્યુ મળશે. એક્સ બરાબર 1 મૂકશો તો અહીંયા તમને શું મળશે? તો કે 3 ગુણ્યા 1 એટલે 3. તો પહેલી જોડ થઈ ગઈ તમારી 1 3. એક્સ યામ 1, વાય યામ 3. ઓકે, એક્સ બરાબર 2 મૂકું તો શું થશે? તો કે એક્સ બરાબર જો હું 2 મૂકીશ તો વાય ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2 એટલે વાય બરાબર 6. બીજી જોડ મિત્રો થઈ ગઈ તમારી 2 6. હવે એક્સ બરાબર 3 મૂકું છું. એક્સ બરાબર 3 મૂકીશ તો શું થશે? 3 ઇન્ટુ 3 9 એટલે એક્સ યામ 3, વાય યામ 9. એક્સ બરાબર 4 મૂકશું તો શું થશે? વાય ઇક્વલ ટુ 3 ઇન્ટુ 4 12 આવશે. તો એક્સ યામ 4, વાય યામ 12. જોજો હવે જો હું એક્સ બરાબર 5 મૂકવા જાઉં છું તો શું થશે? તો કે 3 ગુણ્યા 5 બરાબર 15. આ 15 એ આપણા ગણ એમાં નથી, એમાં માત્ર 1 થી 14 ઘટકો જ છે અને આપણે બિલકુલ બહાર નથી જોવાનું એની. જો એક્સ બરાબર 5 ડેફિનેટલી લેવાય, પણ વાય બરાબર 15 એ એમાં નથી. એનો મતલબ કે હવે પછીની ક્રમયુક્ત જોડ આવશે નહીં. તો સપોઝ જો મારે આરને બતાવવું હોય તો આર બતાવી શકાય આ રીતે: 1 3, 2 6, 3 9 અને 4 12. 4 12. તો આ થઈ ગયો તમારો સંબંધ આર. હવે તમને શું કીધું છે? આરનો પ્રદેશ. તો પ્રદેશ એટલે તમારે માત્ર પહેલા ઘટકો જોવાના છે. એક્સયામ, તો એક્સયામ આરનો પ્રદેશ ડોમેન શું આવશે? તો કે 1 2 3 અને 4. હવે જ્યારે વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર એટલે તમારે માત્ર વાયયામ જોવાનો છે. 3 છે, 6 છે, 9 અને 12. તો 3 6 9 અને 12. આ થઈ ગયો તમારો વિસ્તાર. અને જો આરનો સહપ્રદેશ કીધો હોય, કોડોમેન, તો શું થશે? તો કે સહપ્રદેશ તમારો જે સભ્યો છે આપણે કયા ગણમાં જોયા? વાયની કિંમત આપણે એમાં જોઈ, તો તમે લખી શકો 1 to 14 એટલે કે તમારો ગણ એ થઈ જશે સહપ્રદેશ. સહપ્રદેશ બિલકુલ નહીં બદલાય, એ તમારો જે બીજો ઘટક હશે હંમેશા એ જ રહેશે અને એ જ મળશે. બીજા દાખલા પર આવીએ. આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય કે જ્યાં વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5. એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો હું એમ લખી શકું એક્સ લેસ દેન 4 અને એક્સ અને વાય બંને એનમાં છે. 4 કરતાં નાની છે અને એનમાં લેવાની છે એટલે ઓટોમેટિકલી પ્રાકૃતિક સંખ્યા જ આવશે. ઓકે, થાય તે રીતે એક સંબંધ એન પર વ્યાખ્યાયિત કરો. આરને યાદીની રીતે લખો અને પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. ચલો ફરીથી અહીંયા તમને વાયના સ્વરૂપમાં તમને આપ્યું જ છે, તો મૂકીએ. એક્સ બરાબર 1 મૂકશું. વાય બરાબર શું મળશે? તો કે 1 + 5 6 એટલે પહેલી ક્રમયુક્ત જોડ આવી તમારી 1 6. એક્સ બરાબર 2 મૂકીશ તો વાય બરાબર મળશે 2 + 5 એટલે કે 7. બીજી જોડ આવી તમારી 2 7. એક્સ બરાબર જો 3 મૂકશું તો વાય બરાબર 3 + 5 એટલે થઈ જશે 8. ત્રીજી જોડ આવી તમારી 3 8. ઓકે, હવે હું 4 નહીં લઈ શકું, તમારે 4થી નાની પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. તો મળી ગયું મને આર. યાદીની રીતે આપણે લખી લઈએ. આર આપણી પાસે ક્રમયુક્ત જોડ 1 6 2 7 અને 3 8 અહીંયા લખી જ છે આપણે. હવે વાત કરીએ પ્રદેશની. તો ડોમેન ઓફ આર શું થશે? તો કે માત્ર પહેલા ઘટકો એટલે 1 2 3. પછી કોડોમેન ઓફ આર, આરનો સહપ્રદેશ
તો સપ્રદેશ એટલે તમારું શું થશે? તો કે આખો ગણ n થશે, કારણ કે ઘટકો ક્યાં લેવાના છે તમારે? એનમાં. y બિલોંગ્સ ટુ n છે એટલે તમારો આખો n. અને વાત કરીએ વિસ્તારની, રેન્જની, તો જવાબ તરીકે તમને શું મળ્યું? તો કે 6, 7 અને 8. તો એ થઈ ગયો તમારો વિસ્તાર. ઓકે, તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 2. જો તમારે એરો ડાયાગ્રામ કિરણ આકૃતિ દ્વારા બતાવવું હોય તો પણ તમે બતાવી શકો. કેવી રીતે બતાવવાનું છે? તો કે પહેલો પણ ગણ n છે, બીજો પણ ગણ n છે. તો ગણ nના બધા જ ઘટકો અહીંયા પણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 સો ઓન. ઓકે, એક જોડાય છે તમારો 6 સાથે, 2 જોડાય છે 7 સાથે અને 3 જોડાય છે 8 સાથે. મિત્રો આ જ રાખ, અહીંયા 1 જોડાય છે 6 સાથે, સોરી 2 જોડાય છે 7 સાથે અને 3 જોડાય છે 8 સાથે. તો કિરણ આકૃતિ પણ તમે આ રીતે બતાવી શકો. બંને જગ્યાએ તમારું n છે એટલે અનંત સુધી ઘટકો બતાવવા પડે. ઓકે, ત્રીજો પ્રશ્ન. a ઇક્વલ ટુ 1, 2, 3, 4, સોરી 1, 2, 3, 5, b ઇક્વલ ટુ 4, 6, 9. r તમને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે? xy, કે જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે, જ્યાં x બિલોંગ્સ ટુ a લેવાનું છે, y બિલોંગ્સ ટુ b લેવાનું છે. a થી b પર વ્યાખ્યાયિત સંબંધ છે, તો r ને યાદીની રીતે દર્શાવો. હવે x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા ક્યારે થાય? કોઈ પણ બે સંખ્યાનો તફાવત એકી સંખ્યા ત્યારે જ થાય જ્યારે એમાંથી એક યુગ્મ હોય, એક અયુગ્મ હોય. જોજો 1 - 5 કરશો તો જ તમને યુગ્મ મળશે. સોરી, આપણે અયુગ્મ લેવાનું છે. તો બંને ક્યાં તો એકી સંખ્યા હોવી જોઈએ, એકી સંખ્યા હોવી જોઈએ. બંને અયુગ્મ નહીં, એક સંખ્યા એકી સંખ્યા અને બીજી સંખ્યા બેકી સંખ્યા. હું પહેલાં બરાબર જ બોલી. સપોઝ એક 1 લઉં છું અને બીજો 2 લઉં છું, અથવા એક 1 અને બીજો 4, તો 4 - 1. તમારે x અને y નો તફાવત ધન ઋણ નથી જોવાનું, માત્ર અયુગ્મ જોવાનું છે. તો 1 લઉં અને 4 લઉં, 1 - 4 કરો, 4 - 1 કરો, જવાબ તમારો આવશે 3. એટલે 1 - 4 - 3. તમે મોટામાંથી નાનું બાદ કરો, એક યુગ્મ એક અયુગ્મ, અહીંયા થઈ જશે 1, 6. 1 અને 9 લેશો તો તફાવત તમારો 8 આવશે, નહીં ચાલે. ચલો 2 પર આવીએ. a ક્રોસ b વિચારતી જાઉં છું સાથે સાથે. જુઓ 1, 4, 1, 6, 1, 9, એ રીતે મેં વિચાર્યું. હવે 2, 4, 2, 6 અને 2, 9. તો 2, 4, 2 - 4 કરો તો બેકી સંખ્યા આવશે. 2 - 6 કરશો તો પણ બેકી આવશે, એટલે હું લઈ લઉં છું 2 - 9, તફાવત આવશે 7. હવે 2માં બીજી કોઈ પોસિબિલિટી નથી. હવે 3 પર શિફ્ટ થઈએ તો 3 - 4 1 આવશે, અયુગ્મ છે. 3 - 6 અયુગ્મ છે. 3 - 9 યુગ્મ છે, 6 આવશે, નહીં ચાલે. 5, 4, 5, 6, 5, 9 ફરીથી ચાલશે નહીં, કારણ કે બંને અયુગ્મ છે. ઓકે, તો આ રીતે તમારું થઈ ગયું યાદીની રીતે. જો ડોમેન કીધો હોય તમને પ્રદેશ, તો 1, 2, 3 અને 5 બધા આવશે. કો ડોમેન પણ જો સાબિત લીધો હોય તો શું થશે? તો કે 4, 6 અને 9 બંને 3 - 3 આવશે. નંબર 4. નીચે આપેલી આકૃતિમાં P થી Q નો સંબંધ દર્શાવેલ છે. ગુણધર્મની રીતે અને યાદીની રીતે લખો. બહુ ઇઝી છે. 3 સભ્યો છે બંનેમાં, P 5, 6 અને 7. સામે Q આપ્યો છે તમને. શું છે? 3, 4 અને 5. 5 જોડાયો છે 3 સાથે, 6 જોડાયો છે 4 સાથે અને 7 જોડાયો છે 5 સાથે. તો અહીંયા મિત્રો મને એક વસ્તુ ક્લિયર દેખાય છે કે 5માંથી 2 બાદ કરું તો 3 આવે, 6માંથી 2 બાદ કરું તો 4 અને 7માંથી 2 બાદ કરું તો 5 આવે. ઓકે, તો પહેલાં તો તમારે ગુણધર્મની રીતે લખવાનું છે.
તો આર શું થશે તમારું રિલેશન એક્સ વાય, કે જ્યાં વાય એ એક્સ કરતાં 2 વધારે છે, એક્સ કરતાં 2 ઓછું છે. આ 5 છે તો આ 3 છે, એટલે શું થઈ જશે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2. ઓકે, તમે શું લખી શકો એક્સ બિલોંગ્સ ટુ પી અને વાય બિલોંગ્સ ટુ ક્યુ. આ થઈ ગયો તમારો સંબંધ આર. ગુણધર્મની રીતે, જો યાદીની રીતે લખવું હોય તો બહુ ઇઝી છે. જે જોડાયા છે એને લખી દો. 5 અને 3 જોડાયું છે, 6 અને 4, 7 અને 5 આ રીતે જોડાયેલા છે. ઓકે, હવે પ્રદેશ જો લખવાનો હોય તો આરનો પ્રદેશ શું થશે? તો કે સિમ્પલ પીના બધા જ ઘટકો આવી ગયા તો લખી દો 5, 6, 7 એટલે કે તમારો ગણ પી. આરનો સહપ્રદેશ લખો કે વિસ્તાર લખો, બંને અહીંયા સમાન છે એટલા માટે કારણ કે દરેકે દરેક ઘટક જોડાયેલો છે. તો વિસ્તાર થઈ જશે તમારો 3, 4 અને 5. પ્રશ્ન નંબર 5 જોઈએ. જો એ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 6 આપેલું છે. આર ઇઝ ઇક્વલ ટુ એ બી, કે જ્યાં એ બી બિલોંગ્સ ટુ એ હોય, જ્યાં બી એ વડે વિભાજ્ય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. બી એ વડે વિભાજ્ય છે એનો મતલબ એક સિમ્પલ થાય કે બી બાય એ લખો તો તમને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. સાથે આર એ પર વ્યાખ્યાયિત છે એટલે તમારે એ ક્રોસ એમાં સમજવાનું છે. આરને યાદીની રીતે લખો, પ્રદેશ મેળવો અને વિસ્તાર લખો. ચલો પહેલાં તો આર મેળવવા ટ્રાય કરીએ. આપણે એના માટે તો પહેલાં તો એ ક્રોસ એ વિચારી જોઈએ. એ ક્રોસ એ શું આવે તો કે 1, 2, 3, 4 આખું લખવાનું નથી, માત્ર લખાણ કરવાનું છે એ ક્રોસ એનું, જેથી આપણે વિચારી શકીએ કે પહેલો ઘટક તમારો 1, 1 છે તો 1 એ 1 વડે વિભાજ્ય ડેફિનેટલી છે. તમારે શું વિચારવાનું છે કે બી બાય એ કરો તો એ મને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ અથવા તો ધન પૂર્ણાંક મળવી જોઈએ. અહીંયા એન વાત કરી છે, અહીંયા બધી ધન સંખ્યાઓ છે તો આપણે પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. ધેટ્સ ઇટ. ઓકે, ભાગાકાર કરવાનો છે એટલે આની અંદર જ આવશે, કોઈ વાંધો નહીં આવે. ચલો 2 ભાગ્યા 1 કરશો તો 2 મળશે એટલે 1, 2 પણ જોડ છે. આને પહેલાં વિચારવાનું છે કે જોડ તમારી 1, 3 છે. 3 ભાગ્યા 1 કરું છું, જોડ કઈ છે 1, 3. જોવાનું શું છે 1, 3 લખ્યા પછી 3 ભાગ્યા 1 કરો, પૂર્ણાંક મળે છે યસ, તો જવાબ આવશે 1. આવી રીતે બધા જ વડે વિભાજ્ય છે એટલે 1ની બધી ઘટકો આવશે. ચલો હવે જોઈએ 2 થી સ્ટાર્ટ કરીએ તો 2, 1 તો 1 ભાગ્યા 2. જોજો હા, બી બાય એ છે મિત્રો, ફરીને કહું છું બી બાય એ. તો તમારી જોડ શું થશે 2, 1, 2, 1 તો બી ભાગ્યા એ કરવાનું છે એટલે 1/2. મારે શું કરવાનું છે 1/2 કરવાનું છે. જો હું 2, 1 જોડ લઉં છું તો મારે 1/2 કરવાનું છે, તો આ એનમાં નથી એટલે આ તમે લઈ શકો નહીં. તો હવે જોડ આવશે તમારી 2, 2, 2 ભાગ્યા 2 1 મળે. 2, 3 નહીં આવે. 2, 4 આવશે, યસ 2, 4 આવશે કારણ કે 4 ભાગ્યા 2 કરો તમને 2 મળે. 2, 6 પણ આવશે, 6 ભાગ્યા 2 કરો તમને જવાબ 3 મળશે. ચલો એ જ રીતે 3, 1 કરીશ તો નહીં ચાલશે. 3, 2 કરીશ તો પણ નહીં ચાલશે. 3, 3 કરીશ 3 ભાગ્યા 3 1 મળે. 3, 4 નહીં આવે. 3, 6 આવશે. 6 ભાગ્યા 3 3 આવશે, યસ. એ જ રીતે 4, 4 અને 6, 6 કારણ કે બીજી કોઈ જોડ એ 4 કે 6 વડે વિભાજ્ય થશે નહીં. તો આ થઈ ગયો તમારો આર. હવે યાદીની રીતે લખાઈ ગયું. આ પહેલો પ્રશ્ન આપણો કમ્પ્લીટ થઈ ગયો. નંબર 2 એમાં તમને શું આપ્યું છે પ્રદેશ મેળવો. તો પ્રદેશમાં શું આપશે આરનો પ્રદેશ. જો આપણે 1 બાય 1 બધા જ ઘટકો લઈ લીધા છે ફર્સ્ટ પ્લેસ પર 1, 2, 3, 4 અને 6, તો એનો મતલબ કે પ્રદેશમાં બધા જ આવશે. ત્યાર પછી તમને કીધું છે વિસ્તાર લખો. તો વિસ્તાર શું આવશે તો કે વિસ્તારમાં બી તમે ખાલી 1માં જ જુઓ તો બધા ઘટકોનો સમાવેશ થઈ જાય છે. તો વિસ્તાર પણ તમારો ફરીથી એ જ આવશે. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર ત્રણેય સમાન ડેફિનેટલી હોઈ શકે અને અહીંયા છે. આર ઇઝ ઇક્વલ ટુ છઠ્ઠો પ્રશ્ન
x પ્લસ 5 કે જ્યાં x ઇક્વલ ટુ 0 1 2 3 4 અને 5 લેવાનું છે. તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. ઓકે, ફરીથી આર આપણે જો લખવા જઈએ તો x 0 મૂકો તો 0 વત્તા 5, 1 મૂકો તો 1 વત્તા 5, 2 2 પ્લસ 5, 3 3 પ્લસ 5, 4 4 પ્લસ 5. એક્સ યામ જે મૂકો છો વાય યામમાં એમાં 5 ઉમેરવાના છે એવું તમારો સંબંધ તમને કહે છે. તો આર શું થશે તો કે 0 5 1 6 2 7. જોજો અહીંયા મિત્રો તમને એક્સ પ્લસ 5 માટે કોઈ બાઉન્ડ્રી આપી નથી કે કયા ગણમાં હોવું જોઈએ. તો કોઈ પણ ચાલે, કોઈ વાંધો નથી. જો કીધું હોય કે એમાં જ હોવું જોઈએ તો અહીંયા એક પણ ઘટક નહીં આવશે, કારણ કે 0થી જ જો સ્ટાર્ટ કરું તો હા એક ઘટક આવશે, 0 અને 5 બંને તમારા આ ગણમાં છે. પણ તમને એક્સ પ્લસ 5 માટે એવી કોઈ લિમિટેશન આપી નથી જેથી કરીને હું બધી કિંમતો લઈ શકું. તો પ્રદેશ શું થશે તમારો? પ્રદેશમાં બધી જ કિંમતો આવી, 0 1 2 3 4 અને 5. અને સેમ વિસ્તાર સેમ નહીં આવે, સોરી, વિસ્તાર શું થશે તો કે જે જવાબ છે તમારો વિસ્તાર 5 6 7 8 9 અને 10. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 6. પ્રદેશ તમારી પહેલી કિંમત એક્સયામ, વિસ્તાર તમારી બીજી કિંમત વાયયામ. ચલો, સંબંધ આર એક્સ એક્સ ક્યુબ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે તો કે એક્સ યામ જે લો એનો ઘન લેવાનો છે વાયયામ તરીકે. એ એક્સ કેવો લેવાનો છે? એક્સ એ 10 કરતાં નાની, એ પણ અવિભાજ્ય સંખ્યા, 10 કરતાં નાની અને તે પણ અવિભાજ્ય સંખ્યા છે. 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે તો યાદીના સ્વરૂપમાં લખો, બહુ જ ઇઝી. શું કરશું તો કે એક્સયામ 1 લો તો અહીંયા લખવાનો છે 1 ક્યુબ, સોરી અવિભાજ્ય સંખ્યા એટલે 1 નહીં આવે. 2થી સ્ટાર્ટ કરીએ, 2 2 ક્યુબ. પછી બીજી અવિભાજ્ય સંખ્યા 3 છે, 3 તો 3નો ક્યુબ. 4 નહીં આવે, 5 આવશે, 5 અવિભાજ્ય સંખ્યા છે. 6 નહીં આવે, 7 આવશે. 8 9 અને 10 ત્રણેયમાંથી એકે નહીં આવે કારણ કે એક પણ અવિભાજ્ય સંખ્યા નથી. તો આ 2 2નો ઘન 8, 3 3નો ઘન 27, 5 5નો ઘન 125 અને 7 7નો ઘન છે 343. તો આ થઈ ગયું યાદીના સ્વરૂપમાં. બસ આટલું જ કરવાનું હતું. પ્રદેશ લખવાનું કહે તો 2 3 5 7, વિસ્તાર 8 27 125 અને 343. ઓકે, ત્યાર પછી એ ઇક્વલ ટુ તમને આપ્યું છે XYZ, બી ઇક્વલ ટુ તમને આપ્યું છે 1 2. તો એ ક્રોસ બીના એથી બીના સંબંધોની સંખ્યા, કેટલા સંબંધ પોસિબલ છે? ચલો, સંબંધોની વાત કરતાં પહેલાં મારે એ ક્રોસ બીમાં કેટલા સભ્યો હોઈ શકે તો કે ગણ એ ગુણ્યા ગણ બીમાં જેટલા હશે એટલા. તો ગણ એમાં કેટલા સભ્યો છે મિત્રો? 3. ગણ બીમાં છે 2, તો ટોટલ 6 સભ્યો છે. હવે એથી બીના સંબંધની સંખ્યા, એથી બીના સંબંધ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બીના ઉપગણ. કેમ તો કે સંબંધ એટલે શું તો કે આર રિલેશન એટલે એ ક્રોસ બીના જેટલા ઉપગણ પોસિબલ છે તે. તો સંબંધની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઉપગણની સંખ્યા થશે. તો વિચારો એ ક્રોસ બીમાં કેટલા સભ્યો છે તો કે 6. તો ઉપગણની સંખ્યા થઈ જશે તમારી 2⁶. આપણે પહેલા ચેપ્ટરના સૂત્રનો ઉપયોગ કર્યો કે ઉપગણની સંખ્યા કેટલી થશે તો કે જેટલા મેમ્બર હોય. હવે એ ક્રોસ બીમાં કેટલા મેમ્બર છે? 6. તો ઉપગણની સંખ્યા કેટલી થશે તો કે 2⁶, એટલે કે 64 સંબંધ મને મળશે. ફરીથી એથી બીના સંબંધની સંખ્યા, એથી બીના સંબંધ એટલે શું થાય તો કે એ ક્રોસ બીના જેટલા પણ ઉપગણ છે એ બધા તમારા એથી બી પરનો સંબંધ બને. તો એથી બી પરનો સંબંધ એટલે તમારા એ ક્રોસ બીના બધા જ ઉપગણ. ઉપગણ કેટલા મળશે તો કે એ ક્રોસ બીમાં જેટલા ઘટકો હોય એટલા.
તો કેટલા ઘટકો થાય? જો x1 x2 y1 y2 z1 z2 એટલે કુલ 6 ઘટકો તમારી પાસે છે. તો ઉપગણોની સંખ્યા કેટલી આવશે તમારી પાસે? 2⁶ એટલે કે 64. ઓકે, નંબર 9 પર જઈએ. આર એ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ છે. તમે ગણ એ તરીકે ઝેડ લઈ શકો. આર એ ઝેડ પર વ્યાખ્યાયિત છે. આર શું કીધું છે? તો કે એ બી કે જ્યાં એ માઇનસ બી એ પૂર્ણાંક મળે. મારે લેવાનું શું છે? તો કે એ બી બંને ઝેડમાં લેવાના છે અને તફાવત પૂર્ણાંક થવો જોઈએ. તો આરનો પ્રદેશ અને વિસ્તાર લખો. બહુ સિમ્પલ વસ્તુ છે. માની લો કે એ બરાબર હું 1001 લઉં છું અને બી બરાબર 2 લઉં છું. તો એ માઇનસ બી બંને પૂર્ણાંક છે, તો બંનેનો તફાવત પણ શું આવશે મિત્રો? ઓબ્વિયસલી પૂર્ણાંક જ આવશે. કોઈ પણ કિંમત લઈ લો તમે, ધન ઋણ કોઈ પણ કિંમત લઈ લો. એ બરાબર 0 લઈ લો અને બી બરાબર -5. એ અને બી બંને તમારે ઝેડમાં લેવાના છે. તો જો ઝેડમાં કોઈ પણ કિંમતો લઈ અને એનો તફાવત કરીશ, સોરી, તો અહીંયા શું થશે? 0 -+5 તો 5 આવશે. એટલે કે એ અને બી બંને ઝેડમાં લઈશ તો એમનો તફાવત ઓબ્વિયસલી પૂર્ણાંક જ આવવાનો છે. તમને ધન નથી કીધું, તમને પૂર્ણાંક કીધું છે. તો પ્રદેશ બધી જ કિંમતો લઈ શકાય ઝેડની. એ અને બી તરીકે હું બધી જ કિંમતો લઈ શકું. અહીંયા માત્ર એની કિંમતોની વાત કરું તો બધી જ કિંમતો લેવાય એટલે એ બિલોંગ્સ ટુ ઝેડ આવશે. એ બિલોંગ્સ ટુ ઝેડ છે જ, બધી જ કિંમતો લેવાશે એટલે પ્રદેશ આવશે ઝેડ. અને જ્યારે આરનો વિસ્તારની વાત કરું છું તો વિસ્તાર તરીકે પણ તમને બધી જ કિંમતો 1/1 મળશે. જે રીતે મેં 5 મેળવી, જે રીતે 999 મેળવી, એવી રીતે તમે બધી જ કિંમતો મેળવી શકો અલગ અલગ કિંમતોની બાદબાકી કરીને. તો જ્યારે તમારો ઝેડ પરનો સંબંધ છે એ માઇનસ બી એ પૂર્ણાંક મળે એવું કીધું છે, તો પ્રદેશ અને વિસ્તાર બંને ઝેડ આવશે. બંને ઝેડ આવશે. ઘણીવાર બીએસક્યુમાં 1 માર્કમાં આ ક્વેશ્ચન પૂછી શકાય એવો છે. એકચ્યુઅલી 2.2ના બધા જ પ્રશ્નો એવા છે કે જે 1 માર્કમાં પૂછી શકાય. તો ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ. તમારે આની સાથે ઉદાહરણ જે આપ્યા છે એ ઉદાહરણ તમારે 2.2ના જાતે ટ્રાય કરવાના છે. 7, 8 અને 9. ઉદાહરણ 7, 8 અને 9 તમારે જાતે ટ્રાય કરવાના છે. થેન્ક યુ. વંદે માતરમ.